મિત્રો કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી। જ્યાં મિત્રો તમે સાવ સાચું સાંભળી રહ્યા છો, કારણ કે તે બાબતે આજે તમને સૌથી મોટો ખુલાસો સાંભળવા મળી જવાનો છે આજના વિડીયોની અંદર। ભાઈઓ, કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ હમણાં ટૂંક સમય પહેલા એટલા ધામધૂમ અને આનંદથી કરવામાં આવી હતી કે જેની કલ્પના આપણે કરી પણ ન શકીએ। જ્યાં મિત્રો પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ ઘણો સમય પછી કિંજલ દવે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી। ત્યાર પછી મિત્રો અત્યારે કિંજલ દવે અને ધ્રુવીન શાહના જે ફોટા એના ઇન્સ્ટાગ્રામ ઉપર હતા એ બધા ભાઈ અત્યારે ડિલીટ કરી દેવામાં આવ્યા છે, અને એના જે પોસ્ટ હતા એ બધા પણ ઇન્સ્ટાગ્રામ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે કિંજલ દવેની આઈડી ઉપરથી। તમે એની આઈડી પણ ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને ચેક કરી શકો છો। શું મિત્રો આ એની સગાઈ તૂટવાના સંકેતો છે કે પછી એની સગાઈ તૂટી ગઈ છે, તે બાબતે તમને આજે સૌથી મોટો ખુલાસો જાણવા મળી જવાનો છે। નમસ્કાર મિત્રો, આજનો વિડીયોમાં તમારું સ્વાગત કરું છું, અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ મારજો, બેલ આઇકન ઓલમાં પ્રેસ કરજો, જેથી કરીને આવનારા નવા જે કાંઈ વિડીયો છે એની માહિતી તમને સૌથી પહેલા આપણી ચેનલ ઉપર જોવા મળતી જશે। જ્યાં મિત્રો અત્યારે ઘણા બધા સમયથી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો તમને આડે આવ્યા જશે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ હવે તૂટવાની છે અથવા તૂટી ગઈ છે। આવા ઘણા બધા વિડીયો ન્યૂઝમાં પણ વાયરલ થઈ ગયા છે। તો તે બાબતે આજે આપણે વાત ચોખ્ખી કરી દઈએ કે ભાઈ હજી કિંજલ દવે અને ધ્રુવીન શાહે બંને કોઈ પણ જાતનું પાક્કું બયાન આપ્યું નથી કે અમારી સગાઈ તૂટવાની છે કે સગાઈ તૂટી ગઈ છે, પરંતુ જે એના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ જે છે બંનેના, બરોબર, એમાંથી બંનેના જે ફોટા હતા એ બધા વિડીયો અને ફોટા હટાવી દેવામાં આવ્યા છે। જે બંનેના કપલ જે ફોટા હતા, જે બંને ફરવા ગયા હતા, એ બધા ફોટા હટાવી દેવામાં આવ્યો છે। તે બાબતે અટાણે ઘણા બધા એના જે ચાહક મિત્રો છે, એના જે ચાહનારા જે લોકો છે, એ બધા લોકો અટાણે સવાલ ઉઠાવી ગયા છે કે આ હવે ધ્રુવીન શાહની અને કિંજલ દવેની સગાઈ તૂટવાના સંકેત છે અથવા તૂટી ગયા છે, આવી રીતે લાગી રહ્યું છે બધા લોકોને। તો દોસ્તો, આજના વિડીયો ઉપરથી તમને શું માહિતી લાગી રહી છે, ખાસ કરીને મને સબસ્ક્રાઇબમાં બટન દબાવી અને મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે ભાઈ કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે કે તૂટવાની છે, તમને શું લાગી રહ્યું છે ખાસ નીચે જણાવજો। બાકી જે ઇન્સ્ટાગ્રામ ઉપર જે અત્યારે કાંઈ પણ હાલતું હોય છે એના ઉપરથી આપણે અનુમાન ન લગાવી શકીએ કે એની સગાઈ તૂટી ગઈ છે કે તૂટવાની છે, બરોબર। જે બંને વ્યક્તિ પોતપોતે સામે ડિસાઈડ આવીને વાતચીત કરે, બરોબર, મીડિયા સમક્ષ, તો આપને ખબર પડે, અથવા એના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર એ કોઈ વિડીયો મૂકે કે અમારી સગાઈ તૂટી ગઈ છે કે તોડવાની છે, એના બાબતે અમે આ ફોટા અને વિડીયોઝ હટાવી દીધા છે, ત્યારે પબ્લિકને સાચી માહિતીની ખબર પડે। ત્યાં સુધી પબ્લિકને કાંઈ ખબર પડે નહીં, બરોબર છે। હવે શેના માટે એને ફોટા હટાવ્યા હોય, શું કારણ છે, શું નથી, એ બધી એને પોતાને ખબર છે, એના ઉપરથી કોઈ લોકો અનુમાન લગાવી શકે નહીં, બરોબર। તો એના માટે ઘણા બધા લોકો અત્યારે વિડીયો વાયરલ કરે છે, તો આવા ફેક વિડીયો પણ વાયરલ થતા હોય છે, તો એની ઉપરથી આપણે કોઈ લોકોએ આવો ખરાબ અંદાજો લગાવવો નહીં કે ભાઈ એની સાથે આવું થઈ ગયું હોય, બરોબર। તો વિડીયોને વધુ લોકોને શેર કરી દેજો, અને મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા લોકોને જય માતાજી, મળીએ એક નવા વિડીયોમાં।